સાહેબના યુટ્યુબના વિડીયો રેગ્યુલર જોયા કરું છું. સોશિયલ મીડિયામાં હું એમના ચાલો બદલીએ જિંદગી કાયમ જોઉં છું. હું એમને ફોલો પણ કરું છું ને પહેલા સેમિનાર હતો એનામાં હું આવેલી પણ છું. જે નાના નાના ઉપાય બતાવે છે એ ઉપાય બહુ સરસ હોય છે. બહુ જ સરળ અને બહુ સારા ઉપાય બતાવે છે. એ કરવાથી આપણને એક માનસિક શાંતિ મળે. એટલે મને અનુભવ સારો છે એમનો. તો એ મેં અનુભવ કર્યું છે અને એના રીતે હું આજે અહીંયા આવ્યો. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે. લાલ કિતાબને જાણવા તમે લોકો અહીંયા આવ્યા છો. તમારા જીવનના ઘણા બધા પાસા એવા છે કે જેને આપણે ઊંધા કરીને જોઈએ તો આપણને ફાયદો થાય. બરાબર. હવે ઘણા બધા એવું વિચારે કે ભાઈ જિંદગીને ઊંધી કેમ જીવવી? જીવાય. દારૂ પીવાની આદત છે એને છોડી દઈએ તો ગાડી ઉલટી ચાલી ને તો ફાયદો થાય. જે સ્ટેશન ચૂકી ગયા છે ત્યાં પાછા આપણાથી અવાય. જુવાનીમાં દારૂ પીધો, ઘરવાળી રોજ લડી, પણ દારૂ પીવાનો છોડી દઈએ તો ઘરવાળી પ્રેમ કરતી થઈ જાય. બરાબર. તો આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. અને મિત્રો, જિંદગીને ઊંધી કરવી એક સામાન્ય બાબત છે. આપણે આપણી ખોટી આદતોને છોડીએ અને જીવનને આગળ લઈ જઈએ તો ઘણું બધું મળે. તો આજે જે લોકો પહેલીવાર સેમિનારમાં આવ્યા, આ 16મો સેમિનાર છે મારો. બરાબર. તો અત્યાર સુધીમાં જે લોકો બી આવ્યા એ લોકોને તો ખબર છે જ કે ભાઈ અહીંયાથી અમે શું લઈને જઈશું. પણ જે લોકો પહેલીવાર આવ્યા છે એ લોકોને માટે આ એક સુવર્ણ મોકો હશે. અહીંયાથી ઘણી બધી એવી વાતો હશે કે જે તમે લઈ જશો તો તમને ફાયદો થશે. બરાબર. અને બહુ ચોક્કસપણે કહું છું કે જેટલા બી લોકો આવ્યા એ લોકોને એમાં વિશ્વાસ આવ્યો ને એ લોકોએ મારી સાથે જોડાઈને કામ કર્યું તો આજે બધાને માટે સારા દિવસો જિંદગીમાં ઉમેરાયેલા છે. અને એ જ વસ્તુ કદાચ કરવા માટે ભગવાને મને મૂક્યો છે. અને હું આજે 22-23 વર્ષ ઉપરથી આ કામ જોડાઈને કરું છું કે ભાઈ કંઈક એક જણને, આટલા બધા બેઠા છે ને એમાંથી એક જ વ્યક્તિની જિંદગી જો હું બદલી શકીશ બહુ છે. પણ કુદરતની મહેરબાની છે, એના આશીર્વાદ છે કે ઘણા બધાના જીવન બદલાયા છે અને ઘણા બધાને એમાંથી ફાયદો મળ્યો છે. અહીંયા કોઈ અંધશ્રદ્ધા નથી. મંદિર આવશે, ભગવાન આવશે, ગ્રહ આવશે, પણ કોઈ અંધશ્રદ્ધા નથી આવવાની. બરાબર. અંધશ્રદ્ધાનો એક સામાન્ય વિષય કહીએ. ભૂખ લાગી છે. કોઈ દિવસ દાદીએ તમને કીધું કે ભાઈ માળા કરી લે તારી ભૂખ મટી જશે? મમ્મીએ કીધું જ? પપ્પાએ કીધું જ? ના. એના માટે આપણે ખાવું જ પડે. તો જિંદગીને બદલવા માટે કે એને સરળ બનાવવા માટે પણ આપણે ઉપાય કરવા જ પડે. અને કરશો તો જ તમને મળશે. બાકી જે અત્યારે ચાલે છે ને આમ ઘસીએ તો બીજે દિવસે પૈસાવાળા થવાય, એ શક્ય નથી. અહીંયા 24 લખી દો, અહીંયા કંઈ ગ્રીન કલર કરી દો, અહીંયા પીળો કલર કરી દો એટલે આપણે બધું આવી જશે. શક્ય જ નથી. મારા 6000 ઉપર વિડીયો છે યુટ્યુબ પર. એમાંથી એક પણ વિડીયોમાં તમને અંધશ્રદ્ધા કે ખોટી વાત મળશે નહીં. કારણ કે હું કરતો જ નથી. જે કંઈ પણ મેં કીધું હશે કરવાનું એ કરશો તો મળશે, નહીં કરો તો હું કંઈ તમને આપી નહીં શકીશ. તો આ વસ્તુ પર બહુ ધ્યાન આપવાનું છે અને એને સમજવાની છે. હવે આપણા દેશમાં એવી કઈ વ્યક્તિઓ છે જે આમાં રસ ધરાવે છે? લગભગ બધી જ. મોડા પર એમ કહે કે ભાઈ હું જ્યોતિષને નથી માનતો ને મારે ત્યાં ફોન આવે કે સાહેબ રવિવારે સાંજે મળાય. ને એમાં પાછું એવું નથી કે ભાઈ કોઈ ઉદ્યોગપતિ, કોઈ રાજકારણી કે કોઈ જે મહામંડલેશ્વર બેઠા જ ને તે પણ આવે છે. એ લોકોએ મને અંધારામાં મળવું છે. બહુ સીધો હિસાબ છે. એક સાધુ થઈ ગયેલો વ્યક્તિ મને પૂછે છે
કે સાહેબ હું પાછો સંસારમાં આવી જાઉં, ત્યારે મારે કહેવું પડે કે ભાઈ સાધુ શેના માટે થયા. હવે હું આ હરિવર્ધન ચોકસી ભગવા પહેરીને માળા બાળા નાખીને ચાલુ થઈ જાય તો બહુ પૈસા કમાય, મારું કામ નથી. એનું કારણ છે કે મારે જે કામ કરવું તે અલગ કરવું છે, અને જે માણસ આવ્યો છે તે મારી પાસેથી કંઈક લઈને જાય એટલી જ મારી ઈચ્છા હોય અને હું એને આપી શકું એ તાકાત ભગવાન પાસે માગું છું. બહુ જ સિમ્પલ વસ્તુ છે જીવનમાં, પણ આપણે એટલા બધા એમાં પડી છે. ગઈકાલે જ મારી પાસે એક કેસ આવ્યો છે અમદાવાદનો. 22 વર્ષનું બચ્ચું છે, 22 વર્ષનો છોકરો છે, એને કોઈએ લાલચ આપી કે તું 2 લાખ લગાવે તો 2.5 મહિનામાં 20 લાખ આવે. હવે 2 લાખ રૂપિયા એ ક્યાંથી લાવ્યો? 20% વ્યાજે ભરવાડ પાસે લીધા. હવે એ ભાગતો ફરે છે કે પૈસા. તેની માનો ફોન આવ્યો મને કે સાહેબ મેં સોનું બોનું વેચીને ભર્યા ને 2 લાખ રૂપિયાનું 11 મહિના વ્યાજ ભર્યું, એટલે 11 ચોક 44, 4,40,000 તો પેલો ભરવાડ લઈ ગયો ને હવે 2 લાખ એને મળ્યા. તારે એમ કે હા ભાઈ મારા પૈસા આવી ગયા, તો 2 ના સીધા 6,40 થઈ ગયા. તો આ વસ્તુ જ્યારે જીવનમાં આવે ને ત્યારે માણસ પાયમાલ થાય છે. તો આ બધી વસ્તુઓને જિંદગી બદલવી છે તો તમારે સારા કર્મ કરવા પડશે. કર્મ કરશો તો જીવનમાં કંઈક મળશે, બાકી કંઈ મળે એમ છે નહીં. બરાબર. હવે અત્યાર સુધી તો લાલ કિતાબની ઘણી બધી જાણકારી તમે લોકોએ મારી પાસે લીધી છે. આજે હું એક નવી પદ્ધતિ લાવ્યો. હમણાં જ મેં આ ઇક્વિપમેન્ટ્સ વસાવ્યા. આપણા 7 ચક્ર મૂલાધારથી લઈને આપણું જે ક્રાઉન ચક્ર છે ત્યાં સુધીના ચક્રને આપણે કઈ રીતે ઓળખી શકીએ એ કલરફુલ કેમ છે, અને એનાથી આપણે કયા રોગ કઈ બાબતોને જીવનમાં સરળ કરી શકીએ એની જાણકારી લઈએ. ઓરા, આ ચક્ર પણ ઓરા સાથે જોડાયેલા છે. આપણા શરીરમાં જે ચક્રનો પાવર જે એક આમ જાય પછી આમ જાય, આમ જાય, આમ જાય, તો જે આમ જાય છે ત્યાં જે પોઈન્ટ બને છે ને ત્યાં ચક્રનું નિર્માણ થાય. તો એ વસ્તુને આપણે જીવનમાં જોવાની છે, જોડવાની છે કે કયું ચક્ર આપણા માટે નબળું છે, અને એ નબળા ચક્રને જ આપણે સુધારવાનું છે. હવે ઘણા બધાને એમ થશે કે હરિવર્ધનભાઈ કહે છે કે ભાઈ સવારે 5 વાગે ઉઠજે, પેલું બ્રહ્મ મુહૂર્ત છે એમાં તારા ચક્ર જાગૃત થશે, એનાથી તને ફાયદો થશે, અહીંયા તું નહીં કરે તો આવું થશે. ના, આ વસ્તુ નથી આવવાની. આ વસ્તુ મારે તમને શીખવવી જ નથી. એનું કારણ છે કે આજના રોજિંદા જીવનમાં માણસ આ બધી વસ્તુમાં જઈ નથી શકતો. તો આને પ્રબળ કરવાની બીજી એક તાકાત છે, એને પણ આપણે સમજવાની છે, અને એ જોઈશું, જાણીશું તો ચોક્કસ તમને એ ચક્રને મજબૂત કરવાની મજા આવશે અને તમે કરી શકશો. હવે આમાંથી એક પ્રશ્ન છે મારો, કોણ કોણ મંદિરે જાય છે? આમાંથી કેટલા માણસ મંદિરે જાય? બધા? થોડા નથી જતા. એક જણ ઊભું થાય, કોઈ પણ એક વ્યક્તિ. चलो जी सर, आप मंदिर किस लिए जाते हो? बड़ों ने सिखाया है, इसके लिए रोज। हाँ हाँ, बड़ों ने तो सिखाया, उन्हें तो सही सिखाया, लेकिन आप क्यों जाते वो बताओ आप. मैं उसी ले जाता हूँ. किस लिए? नमन करने के लिए. नमन मेरा करने. जहाँ पे भी ऑफिस है, घर है, कुदरत से ऑल ओवर इंडिया में जहाँ भी जगह लेने के बाद माँ गणपति मेरे बाजू में ही आया. अरे वाह, चलो बढ़िया. तो ये एक मेरा दादाजी आपके साथ ही रहते हैं. चलो, आप किस लिए मंदिर जाते हो वो बताओ आप. मैंने आज तक उस बारे में विमर्श ही नहीं किया है. उस विषय में मैंने विचार विमर्श ही अच्छा. नहीं किया. मंदिर किस लिए बनाए गए? वो अभी यहाँ मैं बात नहीं कर सकता हूँ कि मेरे पिताजी ने एक अलग पद्धति बताई थी. नहीं नहीं, आप अपनी पद्धति बताओ ना, पिताजी की छोड़ दो. की बताई हुई माथा टेक के निकल जाने. हाँ, पर मतलब क्यों मंदिर में ही क्यों माथा टेक के? भगवान तो घर पे भी बिठा सकते, माँ बाप भी भगवान है. वो तो है ही, उनके मैं सवेरे और शाम दोनों टाइम उनको माथा टेकता हूँ. अच्छा, आपका बैंक में अकाउंट है? हाँ. डेबिट कार्ड है? नहीं. डेबिट कार्ड नहीं है? चलो मान लो है आपका. हाँ. अगर है तो वो कब कब चलेगा?
जब जब जरूरत पड़ेगी जरूरत पड़ेगी, लेकिन बैंक में होगा तो ने, नहीं होगा तो वही तो है ना। डेबिट, क्रेडिट नहीं, डेबिट कार्ड। बुद्धि इसीलिए नहीं है कि डेबिट कार्ड वापरते नहीं है, तो जो आप प्रश्न पूछ रहे नहीं हो। नहीं, मैं तो पूछ रहा हूँ आपको कि आप मान लो कि है मेरे पास, लेकिन उसमें मुझे स्वाइप करना है। अगर बैंक में अकाउंट में पैसा नहीं है तो कार्ड पैसा नहीं देगा। नहीं देगा, बिल्कुल सिंपल। बिल्कुल। अब 100 बार घिस लो तो भी नहीं देगा। पक्का। हाँ, नहीं, मेरे पास कई लोग ऐसे आते हैं कि भाई हम तो बार बार घिसते हैं लेकिन भगवान निकालता ही नहीं पैसा। बरोबर। मंदिर एक बैंक है भैया। आपको जो ताकत चाहिए, ग्रहों की ऑरा चाहिए, वो वहां मिलती है। मंदिर की रचना कैसी हुई है? एक जगह ली, उसको स्वच्छ किया, बराबर, उस पे मंदिर का निर्माण, अंदर भगवान बिठाए, भगवान के नीचे जो सिंहासन है उसमें एक पावर बनता है, उसके ऊपर भगवान के ऊपर घुमट के ऊपर एक कलश, और कलश के साथ कई मंदिरों में एक निशान रहता है, ध्वजा रहती है, त्रिशूल है, ये है, दरगाह है तो चांद तारा रहेगा, चर्च है तो क्रॉस रहेगा। ये काम करते हैं, ऊपर से आने वाली ताकत को कैच करके नीचे भगवान की मूर्ति के नीचे जो चार्ज बनाया गया है, वो तो मालूम है ना सबको कि भाई भगवान ने एनी नीचे जो बने छे एમાં सोनू चांदी ग्रंथो भगवान ना नाम ये सब उसमें डाला जाता है, बराबर। यस यस। इसके बाद ये होता है इसकी प्राण प्रतिष्ठा के बाद ये मंदिर अपना काम करता है। तो ऊपर से आने वाली ताकत वहाँ स्टोर होती है, और ये स्टोर हुई ताकत हमें मिलती है कैसे? हम मंदिर जाते हो, हमारी सबसे पहली क्रिया कौन सी होती है? माथा टेकना, पैर चंपल निकालना, हाँ। बराबर। फिर अंदर जाओ, बेल है तो बेल बजाओ। अब मंदिर में आप देखोगे तो आप जहाँ खड़े रहते हो उसके ऊपर एक घुमट है, और भगवान के ऊपर दूसरा घुमट। तो आपके ऊपर जो घुमट है वो क्या काम करता है? ब्रह्मांड से आने वाली ताकत को नीचे बिछाता है, वो स्टोर करता है। तो हम नंगे पैर गए, हमने पैर रखा तो नीचे की ताकत से हमने एक एनर्जी ऐसी ली जो हमारी बॉडी को क्लीन करी। बाद में बेल बजाया तो मन की नेगेटिविटी भी निकल गई। फिर आपने नमन किया तो भगवान ने अपनी ऑरा आपके ऊपर ट्रांसफर की, बराबर। राइट। तो मंदिर का ये काम है। तो हर बंदे को मंदिर जाना चाहिए, બધા માણસોએ રોજ મંદિર જવું જોઈએ અને ભગવાનને નમન કરવા જોઈએ। ભગવાન કોઈક ને કોઈક ગ્રહ સાથે જોડાયેલા છે, દેવી દેવતાઓ અલગ અલગ ગ્રહોથી જોડાયેલા છે, અને શિવ 9 ગ્રહથી જોડાયેલા ભગવાન છે। તો આની પર થોડુંક ધ્યાન આપીશું તો ચોક્કસ આપણને ખબર પડશે કે ભાઈ મંદિર કેમ જઈએ છે, બરાબર। તો મંદિરમાં જે પાવર છે એ પણ ઓરા, આપણા 7 ચક્રને અલગ અલગ કલર આપવામાં આવ્યો છે। તો એ કલરનો ગ્રહ એ ચક્રો પર પ્રભાવ ધરાવે છે, એને પ્લસ માઇનસ કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે। આજના છોકરાઓ મંદિર જાય કેટલા સરસ જાય ખબર છે? ભગવાન એનો પ્યુન સાહેબજી, પેલો બોસ અંદર જાય ને પેલો સાહેબ આમ કરે ને તો કહે સાહેબજી, તે બી પેલો રોડની પેલી બાજુ મંદિર હે ને, અહીંયા ખાલી એનો દરવાજો દેખાય કે ઘુમ્મટ દેખાય એટલે મહારાજ એવો કહે ને કે ભાઈ મંદિર બંધ હોય તો શિખરના દર્શન કરવાના, એટલે ત્યાંથી દૂરથી ઘરેથી જ આમ કરી દે એટલે પતી ગયું। હવે આ જે તાકાત ત્યાં છે ને એને લાવવા માટે તો આપણે ત્યાં જવું જ પડે, અને ત્યાં નથી જતા તો આપણા માટે તકલીફો છે। આ જે મશીન છે એ આપણે અત્યારે લાવ્યા છે, આનાથી આપણા 7 ચક્રોનું મેજરમેન્ટ આપણે કાઢી શકીએ છીએ, બરાબર। અને આ બહુ સરસ શોધ છે। અમેરિકામાં માણસ બેઠો છે તો એને પણ અહીંયાથી હિલિંગ આપી શકાય, અને દૂર બેઠેલો નજીક બેઠેલો દરેક માણસ આનો લાભ લઈ શકે। પણ એક વખત એના ચક્ર માપવા માટે એને એક વખત હાજર થવું જરૂરી, ને એના પછી
આવા સાધનો દુનિયામાં આવે છે, પણ એનો કઈ રીતે ઉપયોગ થવો જોઈએ, એ શેના માટે છે એ કોઈને આઈડિયા નથી. તો એ જે વસ્તુ છે એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ્સને કઈ રીતે સુધારાય, એને આપણા જીવનમાં કઈ જગ્યાએ વાપરવી જોઈએ, એની ઓરા, એની તાકાત, એનો ખ્યાલ આપણને નથી. બરાબર? બહુ નાના સાધનો છે પણ બહુ ચોક્કસ રીતે કહી શકાય કે આ વસ્તુ છે. બરાબર? આ જે આપણે જોયું ત્યાં એક નાનું સાધન છે. બરાબર? અને આપણા હાર્ટ સુધી એ રાખી ને એની એમ આપીએ છીએ તો આપણા 7 ચક્રનું મેજરમેન્ટ એ તરત જ એક ડેટાના રૂપમાં આપણી સામે આપે. એની પરથી આપણને ખબર પડે કે આપણે કઈ બાબતમાં નબળા છે, કઈ બાબતમાં છે, આપણું કયું ચક્ર બળવાન છે, એગ્રેસિવ છે, કયું લેવલ છે, કયું મીડિયમ છે ને કયું નબળું છે. હવે એ જે વસ્તુ છે ને એને આપણે સમજવાની છે. એના માટે અમે જે અમારી ઓફિસ છે એનો એક એ કર્યો છે. એક છોકરાનું તમને રાજકોટનો એક એન્જિનિયર દીકરો આવેલો મારી પાસે, એની મેં ઓરા ચેક કરેલી, હું તમને બતાવું. આપણે 7 ચક્ર એના પર્સન્ટેજ બતાવ્યા છે. એના પર્સન્ટેજ પરથી આપણને ખબર પડે છે કે આત્મસંગ્રહ કેટલું એમાં છે. બરાબર? હવે આ ક્રાઉન ચક્ર 83% છે, મિડલમાં આવ્યું, થર્ડ આવ્યું, 88 છે પણ મિડલમાં છે, થર્ડ ચક્ર છે 79, હાર્ટ ચક્ર બહુ જ લો હતું, જો 62%. બરાબર? આ સોલાર 97 છે, 97 એટલે હાઈ છે. ચક્ર બી એનું સારું હતું ને અહીંયા જે સ્કાલર છે એમાં પણ એ હાઈ હતા. હવે આ જે વસ્તુ છે અહીંયા હાર્ટ ચક્ર અને થ્રોટ ચક્ર, બે વસ્તુ જે નબળી છે એ માણસના જીવન માટે યોગ્ય ન કહેવાય. આટલી નાની ઉંમરમાં 33-34ની ઉંમરમાં જો એનું હાર્ટ નબળું હોય તો એ કેવી રીતે, હાર્ટ કઈ રીતે કામ કરે છે, આપણા શરીરમાં બ્લડનું પમ્પિંગ કરે. બરાબર? એ ચાલે, ધબક 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 થાય તો આપણા શરીરમાં પગના અંગૂઠાથી માથાના મગજના છેડા સુધી એના જે જ્ઞાનતંતુ જોડાયેલા એના સુધી લોહી પહોંચાડે. આ જે વસ્તુ છે ને જો અહીંયા અને આપણે કરવી છે તો કઈ રીતે કરવી. મેં તમને સ્ટાર્ટિંગમાં હમણાં કીધું કે ભાઈ માળા, જપ, ધ્યાન છે, એ બધી વસ્તુ એની જગ્યા પર છે, પણ આપણો સામાન્ય માણસ રોજિંદા જીવનમાં આ નથી કરી શકતો. બરાબર? હું હમણાં એક જણને કહી દઉં કે ભાઈ આ માળા તારે રોજ 10 કરવાની, 1, 2, 3 દિવસ કરશે, પછી 5 વાર આવશે, 2 વાર આવશે, ભૂલી જશે. હવે એ 5 માળાના જે ઉચ્ચારણ છે ને એ પણ સાફ નથી, તો એ માળા તમને કોઈ કામ નહીં લાગે. બરાબર? આપણે પેલા મહારાજ પાસે પિતૃદોષ કરાવીએ, નાગબલી, નારાયણ બલી, પાઠ, પૂજા, બધું. બરાબર? એ મહારાજ આપણે પેલા એના ઠેકાણા પર લઈ જાય, મારા પૂજા કરાવે, સારું થાય, પછી ધીરે રહીને મહારાજના ગજવામાં હાથ જાય, કંઈક નકલે ને પછી આમ ચાલે. આમ કરતા કરતા પછી સ્વાહા સ્વાહા, હવે સ્વાહાની થઈ ગયું. તો સ્વાહાનો મિનિંગ પૂરો થઈ ગયો ને વાવાનો મિનિંગ શરૂ થઈ ગયો. અહીંયા આપણે માર ખાઈ. શ્લોક એટલે ધ્વનિનું વિજ્ઞાન. જ્યાં સુધી એના પ્રોનાઉન્સ નથી નીકળતા, એનું ઉચ્ચારણ પરફેક્ટ નથી, ત્યાં સુધી એનો કોઈ મતલબ જ નથી. એટલે આપણે રોજ સવારમાં છે ને આપણે બેસીને માળા કરવા માંડીએ,
માળા કરતા કરતા પેલા દાદા બૂમ પાડે, એ અવાજ બંધ કરો, માળા કરો. ખબર હતો? ચલો, એક માળા તો પૂરી થઈ ગઈ. બીજી વખતમાં કંઈક થયું, કંઈક ખાંસી થયું તો બા પૂછે દવા આપું, બીજી માળાનું ફળ બી ગયું. તો આ નહીં કરો. અમે તમને બહુ સચોટ પદ્ધતિ બતાવું અને એ કેટલો સરસ કિસ્સો બતાવું તમને. આ જ પદ્ધતિથી મેં સારો કહી. અને એક તો એવો કે કદાચ માનવામાં પણ ન આવે એવો કિસ્સો બી હું તમને આજે રૂબરૂ બતાવું. અને બહુ ઓછા સમયમાં, એવું નહીં કે ભાઈ એના માટે એને વર્ષો કાઢ્યા. 43 દિવસ નરેન્દ્રભાઈએ કીધું કે 40 દિવસમાં આપણે આપણી ઓરા બદલી શકીએ છીએ, આદત બદલીએ તો. 40 દિવસ એટલે શું? કેટલા જણને ખબર છે? ચાલો, 1 મહિનો ને 10 દિવસ. હા, 1 મહિનો ને 10 દિવસ, 40 દિવસ. ક્યારે ક્યારે પાડી આપને? ડેઈલી કરવાનું, ત્યારે 40 ના ના, 40 દિવસ નહીં ભાઈ. 40 દિવસનો મતલબ શું છે એમ હું એમ પૂછું છું. આપણા હિન્દુ જીવનમાં એનો ક્યારે? સવા મહિનો કહેવામાં આવે. હા, સવા મહિનો. એ ક્યારે ક્યારે પાડીએ? હા, ડિલિવરી થાય ત્યારે. હા, કોઈકનું આપણે ત્યાં ડેથ થઈ હોય ત્યારે. હા. કેમ? ત્યારે આપણે છૂટક લાગે એમ કહેવામાં. સૂતક એટલે શું? અશુભ. અશુભ એટલે શું? ના ના, પૂછું છું, બોલો. એટલે જવાબ આપો તમે મને. એટલે આપણે કોઈક દેવી કામ ન કરી શકીએ 40 દિવસ. પણ શેના માટે? શેના માટે? એ આપણી જોઈએ. ઓરામાં નેગેટિવિટી હોય એના કારણે. ના, બિલકુલ ખોટી વાત. એ જે 40 દિવસ છે, બરાબર, મરણમાં પડાય અને જન્મમાં પડાય. મરણમાં શું થાય? એક વ્યક્તિ આપણી સાથે રહેતા હતા, તે ગુજરી ગયા, એનો અગ્નિ સંસ્કાર થયો. અગ્નિ સંસ્કાર થયો એટલે એની બોડી સાથે જોડાયેલી બધી ઓરાઓ ડિલીટ થઈ ગઈ. બરાબર, શરીર જ નહીં રહ્યું, અંગ જ નહીં રહ્યું, તો એ ઓરા રહેવાની નથી, એની પાછી એના સ્થાને ચાલી ગઈ. હવે મરણની પાછળ આપણે 40 દિવસ પાડીએ. 11મું, 12મું, 13મું, બરાબર. 13મા દિવસે મગજનો લાડુ ને દૂધપાક બધું જ ચાલી જાય. મસ્ત બધું પૈદું. કેમ? કે એ આત્માની પાછળ જે તાકાત આપણે ખોઈ એમાંથી કંઈક મળે એના માટે આપણે આ જમણવાર કરીએ, પાઠ પૂજા કરીએ, પિંડદાન કરીએ. સવા મહિનો આ બધું ચાલે. ગીતા વાંચન, ગરુડ વાંચન, બરાબર, બધું સાંભળીએ, કરીએ. થોડીક મનને શાંતિ મળે. થોડા કાર્ય, પુણ્ય કાર્યથી આપણે જે મળી તાકાત, એનાથી આપણે એમના વગર જીવતા શીખી જઈએ. બરાબર. હવે સેકન્ડ ટાઈમ બચ્ચું આવે ત્યારે પાછા સવા મહિનો પડાય. મરણમાં તો હવે મહારાજોએ બી ફેશન કાઢીને આપણી પાસે બી ટાઈમ નથી. એટલે 13માના દિવસે તો બધું સમેટી જ નાખવાનું. એમ બા છે કે બાપા છે, આપને કામ બી હું જવે તો ગયા. અમારા ઘર મારા જ ના પાડે. ના પાડે. સવા મહિનો એટલે સવા મહિના સુધી દેવ સેવા નહીં કરવી. હા, પછી તો જ એમ કે એમની આત્માને જે આગળ વધવાનું છે એ કાર્ય એમનું સંપન્ન થઈ શકે. આત્મા તો બેન જે દિવસે અહીંયાથી નીકળો ને તે જ દિવસે આગળ વધી હા, ગઈ. એ તો વધી જ ગઈ, પણ એમ કે આપણે સવા મહિનામાં તે હા, લોકોના સવા મહિનો માટે- એટલા માટે કે એ એમની ઓરાની ગયેલી તાકાત આપણી પાસે નથી. આપણે સારું કામ કરશું તો બી પાછા પડીશું. બરાબર. તો એ 40 દિવસમાં કરેલા પુણ્ય કાર્યથી આપણને મળે ને પછી આપણે સવા મહિના પછી આવા કાર્ય કરીએ. હવે જન્મમાં બી પાછી પડાય છે તો કેમ? જન્મમાં હું વાંધો જ ભાઈ? જન્મમાં બોડી આવી બેન, પેલામાં ગઈ, હા, આમાં શરીર આવ્યું, આવ્યું, હા. માના પેટમાંથી એક નવું બાળક બહાર આવ્યું ને નવું બાળક આવ્યું એની સાથે બ્રહ્માંડથી 9 ગ્રહ જોડાઈ ગયા. બરાબર. પછી આપણે સવા મહિના પછી, હવે મરણમાં તો 13મા દિવસે બધું વાળવાની ફેશન આવી, પણ સુવાવડમાં નથી આવતી સાલી. સુવાવડમાં એવું આવતું જ નથી કે ચાલો 15 દિવસ ત્યાં જવાય મંદિર. નહીં નહીં નહીં. કેમ? એનું કારણ શું? એનું કારણ એ કે આપણી સાથે રહેવાનું છે. પેલું તો ગયું, પીડા થયે તો ભગવાન હાચવશે એને, પેલાને તો આપણે હાચવવાનું છે. એટલે જન્મમાં હજુ આ ફેશન આવી નથી ને આવશે તો બી આપને નુકસાન જ થશે. બરાબર. એટલે આ જ વસ્તુ ફોરેનમાં શું છે, જો આપણે ત્યાં તો 40 દિવસ રાખીએ જ ને, પણ આની સાથે ઓરા મેચ થઈ જાય. એટલે કદાચ જુદા થવાનું, પેલી બૈરી આવીને જુદા થવાનું કહે ને તો બી પેલાને અંદર તો રડવું આવે કે મા બાપને છોડીને કાં જઈશ. તો પેલી બ્લેકમેલ કરે કે આવે જ કે પછી હું જાઉં, એટલે જાય. ફોરેનમાં કેમ નથી આવું?
ફોરેનમાં આના માટે નથી. એ 40 દિવસ મા બાપ રાખ્યું ઠીક ને નહીં રાખ્યું તો ઠીક, એટલે 18 વર્ષના 20 વર્ષના થાય એટલે પોયરા પહેલેથી જ કહી દે કે હવે હું તો રહેવાનો છે. એ બધા ઓરા મેચ જ નથી થઈ તો પછી જુવાનીમાં બી હું મેચ થવાની. ખ્યાલ આવ્યો? તો આની જે આડઅસરો છે ને તે આપણા હિન્દુસ્તાનમાં ઓછી છે, બહાર છે. આપણે ત્યાં તો બહુ કદાચ જીદ કરીને એને જુદો લઈહો જાય, એકાદ વાર તો ફોન કરી લે કે બા હારી છે ને, છે ને, પછી કે તું માર્કેટ જા, હું ત્યાં મળી લેવા તને, ત્યાં હું મળી લઈશ. મેં એવો બહુ કિસ્સા જોયા જ મેં ને મારી પાસે આવા લોકો આવે છે સાહેબ. ને ફોરેનથી કેવા માણસ આવે ખબર? ફોરેનથી 60-65ની ઉપરના મા બાપના ફોન આવે છે કે છોકરા ચાલ્યા ગયા, અમે એકલા છે, હવે અમારું જીવન કઈ રીતે ચલાવવું. ને એવા કિસ્સા આવે કે છોકરા આવીને દાદા દાદીનું પેન્શન હો મારીને લઈ જાય. એનું કારણ જ આ છે કે આ ત્યાં કોઈ મેચિંગ થયું જ નથી. બરાબર? તો આપણો દેશ બહુ સરસ છે અને આપણે એમાં આગળ આ રીતે જ વધવાનું છે. બરાબર? અને આ ઓરા ચેક કરી, બરાબર, હવે આ જે વસ્તુ વધારવાની ઘટાડવાની તેને પણ આપણે જોવી પડે તો આપણને ખ્યાલ આવશે. બરાબર? આ માણસ, બરાબર, એનું હાર્ટ ચક્ર નબળું છે, એની ઓરા જે છે હાર્ટ છે નસોથી જોડાયેલું. બરાબર? પમ્પિંગ તો થાય પણ બ્લડ આગળ જવું જોઈએ ને, તો એના બુધમાં ખરાબી છે એની કુંડળીમાં. તો આ બુધનો ઉપાય કર્યો મેં. હવે ત્યાર પછી ઉપાય કર્યા, એની ઓરા ચેન્જ કર્યા પછી પાછી એની ઓરા મેં માપી આપણે. હવે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્લસ થયું. જો આ જે રીતની આમાં બતાવે છે એ તમારી ઓરાઓને સેટ એ થાય છે. આ જ્યાં ક્રોસ થાય છે એ જગ્યાએ આપણી બોડીમાં ચક્રો બને. હવે આ જે વસ્તુ છે એ પહેલામાં હતું તમારું 62, આમાં 97 થઈ ગયું. જોયું હાર્ટ ચક્ર? તો આ જે વસ્તુ છે ને એની પર આપણે ફોકસ કરવાનો છે કે એક સામાન્ય વસ્તુ આપણે આજુબાજુ આપણી ફેરવીએ છીએ તો આપણી બોડીની આજુબાજુ જે ઓરા છે, જે સર્કલો છે, એને આપણે ચેન્જ કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે ઘણા બધા એમ કહે છે, ખબર, અત્યારના છોકરાઓ, અત્યારના જે બધા મોડર્ન છે તે નજર ઉતારતા હોય ને મા બાપ કે દાદા દાદી, અરે આ હું ધતિંગ કરો મૂકો નહીં, એમ કે ના, એ કમ્પ્લીટ વિજ્ઞાન છે. ને પછી જોઈએ બી છે આપણે કે પેલું ગોલ ગોલ ફેરવું ને કંઈ નાખ્યું ને 10 મિનિટમાં બચ્ચું રમતું બી થઈ જાય છે. તો આને સમજો, આ એક પ્રોપર વસ્તુ છે. એને જો તમે નહીં જાણશો, નહીં ઓળખશો તો તમને એમાં કોઈ ફાયદો થશે નહીં. આજની પેલી ડાક્ટરને બતાવવા જાય ને માં પેલા છોકરાને લઈને, અને મેસ કેમ આંજી દે, અને કેમ મેં સાંજી, કાલથી બંધ કરજે, અને આંખ બગડશે. અરે મેં સાંજે તો જ આંખ સુધરે, મેસ નહીં આંજે ને તો એની આંખ બગડે. મેસ એટલે શનિ ને આંખ એટલે શનિ. તો એ શનિને શનિને બળ આપવા માટે ચોક્કસ. શનિ એટલે શું? ખરાબ ભગવાન, એવું જ ને, કે બધાને પનોતી લઈને આવે ને હેરાન કરે. ના, એના જેવો ઉત્તમ એક પણ ગ્રહ જ નહીં. તમારા કર્મનું ફળ તમને આપે, સીધો ને શોર્ટ હિસાબ. બરાબર? તમે વાંકા તો એ વાંકો ને તમે સીધા તો એ સીધો. મને પોતાને એ નથી ખબર હે શનિનું પરિણામ શું આવે તે. હું જ્યોતિષ છું પણ મને નથી ખબર. એનું કારણ કે મારા જીવનમાં શનિની પનોતી ક્યારે આવીને ક્યારે ગઈ મેં ખ્યાલ જ નથી રાખ્યો. મેં એનો હિસાબ કર્યો જ નથી. એનું કારણ, મારી પાસે પૈસો હોય તો ભગવાન કયો નડે? નડે? પૈસો હોય તો ભગવાન નડે? નડે?
હા, પણ હું ખોટું નથી કરતો એટલે મને નથી નડતા, બરાબર? અને ધ્યાન રાખજો, ખોટું કરશો તો એ શનિ આવશે. શનિની પનોતી બેસે તો આપણે શું સમજવાનું? હા, સારા કર્મ કરવાનો સમય. કેમ? આપણી બાજુમાં જ બેઠેલો જ પેલો વાંકું ચૂકું કરીએ તો ફાંસીએ ચડાવી દે, બરાબર ને? એટલે આને ધ્યાન રાખવાનું. આ બહુ મહત્ત્વની વસ્તુ છે ને, એને જીવનમાં જોડશો તો બહુ જ સરસ થઈ જશે, બરાબર?